સુરતમાં ગલોડી હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન જિલ્લા પોલીસે વિવિધ મોક ડ્રીલનું પ્રદર્શન કર્યું, જેમાં આંદોલન વિરોધ પ્રદર્શન તેમજ લૂંટ કરી નાસ્તા મોક ડ્રીલ મુખ્ય આકર્ષણ રહી હતી। પોલીસે યાત્રીઓને કોઈ જાનહાનિ વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા। વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું। ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ, ડોગ સ્ક્વોડ ડ્રીલ, વેપન ડ્રીલ, મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી। ખાસ કરીને વિરોધ પ્રદર્શન કરનાર સામે પોલીસ ગેસ તેમજ પાણીનો મારો ચલાવી સુરત જિલ્લા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું। વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસને પ્રશંસનીય કામગીરી કરતા સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે। આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ। તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી, જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન, મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ, હોર્સ શો, ડોગ શો અને બીડીડીએસ ટીમ દ્વારા એક્સપ્લોઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે કરવામાં આવેલ છે। એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહનીય કામગીરી કરેલ છે, એવા 21 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે।